ભરૂચમાં ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવની ઉજવણી નિમિત્તે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું. સમસ્ત બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ અને ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ભરૂચ શહેર સહિત જિલ્લાભરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં બ્રહ્મ અગ્રણીઓ અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા. ઉજવણીના પ્રારંભે સવારે પૌરાણિક ભૃગુ ઋષિ મંદિર ખાતે ભગવાન પરશુરામજી તેમજ તેમના માતા પિતાની પ્રતિમાઓનું કેસર સ્નાન અને વિધિવત પૂજન અર્ચન શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શૈલેષભાઈ દવેના હસ્તે આચાર્ય હરેશભાઈ ત્રિવેદી દ્વારા કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે નવાડેરા સ્થિત શ્રી રાધાવલ્લભ મંદિરના પ્રાંગણમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મહાનુભાવો અને ભૂદેવોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. આરતી પશ્ચાત ભગવાનની ભવ્ય પાલખી યાત્રા પ્રસ્થાન કરાઈ હતી. વાજતે ગાજતે નીકળેલી આ યાત્રા નવાડેરાથી પ્રારંભ થઈ હાથીખાના બજાર, દાંડિયા બજાર થઈને ભૃગુ ઋષિ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. મંદિર પરિસરમાં તમામ ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ, ચેરમેન શૈલેષ દવે, શહેર પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ સહિત અગ્રણીઓ ઋષિ દવે, હેમલ દવે, હરેશભાઈ પુરોહિત, જયેન્દ્રભાઈ ભટ્ટ, અમરીશ દવે તથા શ્રી રાધાવલ્લભ મંદિરના હિત કમલેશભાઈ ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં ભૂદેવોએ ઉપસ્થિત રહી જન્મોત્સવને યાદગાર બનાવ્યો હતો.